સિહોર નગરપાલિકાના સખી મંડળ બહેનોના પગાર ન થતા વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા છાલિયું લઈને બજારમાં ભીખ માંગી. શૂટિંગ ચાલુ. લાગે તું તો આયો ઉભા રહેજો. તમારો માતાજી તમને ખૂબ ખુશી રાખીએ, ધંધામાં બરકત આપે. હાલી ગયો. આપણે સખી મંડળના બહેનો છીએ અને નગરપાલિકા પગાર ગ્રાન્ટ હોય ગઈ છે. એમની દિવાળી કાંઈ ખૂટે એટલે ફૂલની ભાખરી તમે ખૂબ ખુશ રાખીએ, ધંધામાં બરકત આપે. ભાઈ હતા તમે એક સાઈડમાં એટલી ખબર અંદર ગયો બંડોમાં 10 રૂપિયા ભાવ આપો છો. ફૂલની ભાખરી માતાજી તમને ખૂબ ખુશ રાખે, ખુશી રાખે, તમારા ધંધામાં બરકત કરે એવી પ્રાર્થના કરી. બીજા બાજુ પાણી આપો.
1 વર્ષ કરતાં વધારે ટાઈમ થયો એની પગાર થયો. હવે એમ કહે છે કે ગ્રાન્ટ છે નહીં, એટલે હવે એના ઉપરની દિવાળી ન બગડે એ માટે જઈને અમે નીકળ્યા છીએ કે ભાઈ અમને તમે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની વાતમાં તમારે બચત આવે એટલે આમને ફરીથી પાલિકાના સખી મંડળના બહેનો છે એ વર્ષથી એમનો પગાર પાલિકા એમ કહે છે નીકળો છો પણ ફૂલની તો ફૂલની વાત એમને યથાશક્તિ આપો ધંધામાં બરકત આવી પ્રાર્થના કરશું. હાલો બુરા ભાઈ 1 વર્ષથી બિચારાનો પગાર નીચે છે એટલે એની દિવાળી ન બગડે. એક દિવાળી બગડી ગયા વર્ષે, આ બીજી દિવાળી બગડશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી જે તમને યોગ્ય લાગે. જીતુ હા માતાજી તમને ખૂબ ખુશ રાખે, ધંધામાં બરકત આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એક વર્ષથી એમનો પગાર નથી. ગઈ દિવાળી તો બગડી, હવે અત્યારે એમ કે છે ગ્રાન્ટ નથી, તો આ દિવાળી બગડે એમ છે. એટલે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે મને એના વચ્ચે હું તમારી પાસે આવ્યો છું કે જે કાંઈ તમને યથાશક્તિ લાગે એમને સહયોગ આપો. પોતાના ખૂબ ખુશ રાખે, ખૂબ બરકત આપે હો. એવી પ્રાર્થના બગડી આ દિવાળી એમ કે છે ગ્રાન્ટ નથી આવી. વિચારકની દિવાળી બગડે એમ છે એટલે મને હું એમના વચ્ચે આવ્યો છું યથાશક્તિ ફૂલની પાકડી તમને જે યોગ્ય લાગે એ બેનને માતાજી તમને ખૂબ ખુશ રાખે, તમારા ધંધામાં બરકત આવતી રહે એવી પ્રાર્થના કરું. હવે તારા અનુભવ એ નાખવા દો આમાં. આ દિવાળી નગરપાલિકા બગાડવાની છે. પાછળ આવો આપો લોંગ શોટ જે પણ આવે કાંઈ વાંધો નહીં, જે હોય એવું નથી કાંઈ. માતાજી ખૂબ ખુશ રાખે, ધંધામાં બરકત તમારી જળવાઈ રહી. ધંધામાં બરકત જળવાઈ રહી. અમારે નગરપાલિકાના વિદાભાઈ કે આપણે યોગદાન આપ્યું માટે ખૂબ ખૂબ તમારો આભાર. માતાજી તમને ખુશ રાખે, તમારા ધંધામાં બરકત જાળવી રાખે એ પ્રાર્થના. મોરી વિપક્ષ નેતા શિહોર નગરપાલિકા. શિહોર નગરપાલિકામાં ગત વર્ષ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ભીનો કચરો અને સૂકા કચરો અલગ તારવવાની લોકોમાં જાગૃતિ લાવવા માટેનું કામ સખી મંડળના બહેનો દ્વારા કરાવવામાં આવેલ નગરપાલિકા દ્વારા. આ જે બહેનોએ 2-3 મહિના જે કામ કરેલ અને આજે 1 વર્ષ કરતાં વધારે સમય વીતી જવા છતાં પણ હજુ સુધી એમનો પગાર થયેલ નહીં અને આ અંગે વિવિધ એમને બહાના દર્શાવવામાં આવેલ. ગઈ દિવાળી તો એ લોકોની ખરાબ ગઈ જ છે, પણ હવે આ દિવાળી જ્યારે નજીક આવી છે ત્યારે અત્યારે પાલિકાના સત્તાધીશોનું એવું કહેવું છે કે એમની પાસે હજી ગ્રાન્ટ જ નથી આ માટેની. તો હવે આ બિચારા બહેનો છે એમને હવે આ વર્ષની દિવાળી પણ બગડે એવી પરિસ્થિતિ છે. રોજ બહેનો પોતાના કામ ધંધા પાડીને અહીંયા નગરપાલિકાએ ધક્કા ખાય છે પણ કોઈ એમને સાંભળતું નથી, જવાબ દેતું નથી. ત્યારે આજરોજ અમે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો અમે અમારા વડીલ કિરણભાઈ, રાજુભાઈ, જીતુભાઈ અમે બજારમાં નીકળ્યા છીએ કે
એ બહેનોને તો માન સન્માન હોય, એમને આપણે હાનિ ન પહોંચાડાય, એમનું આપણું સન્માન કરવું ફરજ છે. એટલે અમે પોતે આજે કટોરો લઈને બધા વેપારી મિત્રોને મળ્યા. વેપારી મિત્રોને અમે વાતચીત કરી, રજૂઆત કરી અને યથાશક્તિ સૌ વેપારી મિત્રોએ પોતપોતાની રીતે ફાળો અમને નોંધાવેલ છે. એટલે એ માટે અમે તેમનો સૌનો આભાર માનીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આજે કુંભકર્ણની નિંદ્રામાં જે સત્તાધીશો સૂઈ ગયા છે, કે જેને પોતાનું કામ થઈ જાય એટલે નાના લોકોના કામ યાદ આવતા નથી, તો એવો પણ જાગશે અને આની નોંધ લઈને આ બહેનોનો વહેલામાં વહેલી તકે પગાર કરી દે એવી અમે આ તંત્ર પાસે અપેક્ષા રાખીએ.